ગ્લેમ્સમાંથી આવે છે. મારે તમને એ પૂછવું હતું કે તમે આજે ફિલ્મ કરી એની અંદર સેટ ઉપર તમારા બધા જોડે કેવા રિલેશન હતા, કેવી મજા આવી, તમારો શું એક્સપિરિયન્સ સ્ટાર્સ જોડે કામ કરીને, સ્પેશિયલી આવી ગુજરાતી મૂવીમાં? યસ, આ બહુ જ મોટી એમ કહેવાય છે તો ગ્રાન્ડ ફિલ્મ છે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. અને આમાં એટલા બધા કલાકારો તમને બધાને 36 કલાકારો છે. તો યસ, બહુ મોટો મેળો છે. અને આની અંદર બધાને, ઇવન અમારી પર્સનલી વાત કરીએ તો ખૂબ જ મજા આવી છે. દિગ્ગજ કલાકારો છે ઘણા બધા, હિતેનભાઈ છે, મનોજભાઈ છે, તો એમની સાથે રહીને ઘણું બધું શીખવા મળ્યું છે. અને કઈ ને ઉતાર ચઢાવ બધાના જ હોય, બસ એ પ્રકારનું કોમ્બિનેશન, બધા જ પ્રકારના હરેક રંગ અમને અનુભવવામાં આવે. અને બોન્ડિંગની વાત કરીએ તો બધા સાથે બહુ જ સુંદર અમારા બહુ અનુભવ સરસ અનુભવ રહ્યો છે. સ્પેશિયલી મનોજ સર જોડે, આટલા મોટા સ્ટાર જોડે તમારે વર્ક એક્સપિરિયન્સ કેવો રહ્યો? એમને શું શીખવા મળ્યું એમનાથી? એમની પાસે અમારા જે આટલા 50 થી 60 દિવસનું જે સ્કેડ્યુલ રહ્યું એમાં અમે પર્સનલી એટલું શીખી શક્યા. એમને ખાલી ઓબ્ઝર્વેશનમાં જ અમે રાખીને એમ ચાલતા હતા ડેઈલી. તો કે એક શું કહેવાય, ઠરેલતા કઈ રીતે રાખવી, સહનશીલતા કોને કહેવાય, સેન્સિટિવ પોઈન્ટ હોય તો પોતાને કઈ રીતે હેન્ડલ કરવું, પોતાની બોડી લેંગ્વેજ પર કઈ રીતે કામ, ઘણું બધું એમાં. અને પર્સનલી એમની જોડે કોમ્યુનિકેશન અને ડે બાય ડે સેટ પર અમે લોકો જ્યારે રહેતા હતા તો એમના બ્લેસિંગ્સ ઘણા અમારી જોડે રહ્યા. અને એક દીકરીઓ અને એક પિતા, ફાધર અને ડોટરનું જે હોય એ પ્રકારનો અમારો બોન્ડ રહ્યો હતો. બહુ જ સુંદર અનુભવ. થેન્ક યુ મેમ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ ફોર